જય માતાજી ને હર હર મહાદેવ બધાને। તો મિત્રો આજ આપણો બ્લોગ સ્ટાર્ટ થાય ને બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે આજ છે ને અમે જઈએ હગાઈમાં ને હગાઈ છીએ આપણે હાર્દિકભાઈ ની। તમે ઓળખતા જ હશે હાર્દિકભાઈ, નાથાભાઈ વડોદરા, પછી પુષ્પાબેન। તો એને ત્યાં અમે હગાઈમાં જઈએ અને જવાનો બહુ વિચાર નહોતો પણ એની આગ્રહ બહુ દિલથી કર્યો ને એટલે અમારે હગાઈમાં જવું પડ્યું। તો નીતિનભાઈ જો અહીં જરાક ઊભા થોડુંક એને સા પાણી પીવા હતી અને અમે કુન જઈએ જયેશભાઈ ને શાંતિબેન છે અમારે ખોડિયારાથી ભેગા એટલે કે અમારા પાડોશી છે। અમે બે બેન ભાઈ છે ને નાથીબેન ને રામભાઈ આવે કુતિયાણા બાજુ છે એટલે અમે બધા રાણાભાઈ સોગડીએ ભેગા થાવું ને બધા સીધા હગાઈમાં જાઉં। આત્યાણેથી આપણે ખંભોદર છે હગાઈ બરોબર। તો હાલો હવે જઈએ ને તમને રસ્તામાં ધીરે ધીરે બધાની મુલાકાત કરાવતા જઈએ જે મેળ આવે એમ ને શાંતિબેન ને જયેશભાઈ જો આ સોગડીએ વાટ જોવે ને। ફાઇનલી મિત્રો જો આમ બધા ભેગા થઈ ગયા અહીંયા નાથીબેન ને રામભાઈ ને જયેશભાઈ ને બધા ભેગા થઈ ગયા જોઈ લ્યો। નાથીબેન ને જરાક તડકો લાગે હા બેટા ઈ જ વાંધો આવે વાડ ઉડી જાય ને ખા મૂંગો વારો હા ઈ જ ને સારું બગડાટી બોલાવા જાય હમ બધાય હા ઓ બધાય ક્રિએટર હા મીટઅપ જીવ હા સારું હાલો ની કરીએ હવે હા હા ઈ વાત સાચી તમને મૂકી ન પીવાય ને। તો ફાઇનલી મિત્રો ખાંભાધર ગામમાં આપણી એન્ટ્રી થઈ ગઈ ને જાન અમારી આગળ છે। જાન ને અમે બધા ભેગા જ પૂગ્યા બરોબર ને જાન અમારી આગળ છે ને જોઈ ગયો અહીંથી જેવું દેખાય હું તમને બતાવું કેમ બાકી ગાડીઓની લાઈન એમાં કઈ ઘટે જ નહીં હા બગડાટી જ બોલે રાધા ભાઈએ બગડાટી જેવી ન કરતી બોલે એવી હો મિત્રો જોઈ લ્યો ગાડી કેમ બાકી મિત્રો ગાડીઓની લાઈન આવું કઈક છે તમે જોઈ શકો છો મિત્રો લગભગ વાડી સુધી બગડાટી બોલે ને વાં જોઈ ગયો વાં હગાઈ છે આપણે માંડવા બધું ખોયડા હી ત્યાં અટાણે 12 વાગ્યા ગાડીઓની લાઈન કઈ જોઈ હગો કેમ બાકી હજી બધી મોટરું જાય પછી અહીંયા મોટરની લાઈન પડી આવે વાંથી નજરે નથી પૂગતી એટલી લાઈન પડી આવે પછી અહીં બધાય જો આપણે શાંતિબેન ને નાથીબેન ને બધા ઉભા આ રીતનું કઈક છે આ જવાનું છે આપણે જોઈ લો મિત્રો જાન જેવી ગળદી છે અટાણા હગાઈમાં સીતારામ અરે મજા આવી ગયો બસ મજા સીતારામ હારો ને સીતારામ ભાઈ અરે કઈ ન ઘટે હગાઈ નો કહેવાય લગન લગન જેવી બગડાટી છે વાહન પાર્કિંગ મને કે ધુજિયા ઘટતું તો ઘટ્યું
મિત્રો જો વરરાજોમાં ઉસો હાથ કરે, તમને એની મુલાકાત નહોતી કરાવી, કરાવી દઈએ અટાણે અમે. આ ઘર ખાવાનું ચાલુ થઈ ગયું, જોઈ લ્યો. જો અહીંયા હે માંડવો હમણાં તામણી તાકો તામણી હા તામણી તામણી ઓળખતા નહીં ઓળખે તમને નથી ખબર, બધા ઓળખે તમને. હાડી ખેડો આવી ગયો આનો. એ તો હાલે એટલા માણસ હોય ને એટલું તો હાલતું હોય ને. હા, એટલા માણસમાં અને જો આવે ને પાણી પીએ લીધું, શરબત પીએ લીધું ને એવા બેઠા. હા, વાત જોઈએ, ભૂખ લઈ ગઈ. ખાઈ લઈએ હવે, ખાવા મળશે બગા. વિડિયા ઉતારવા કેમેરા ચાલુ કરતી જાણીઓ એન્ટ્રી થવાની છે ત્યાં આગળ વરરાજાની. વિડિયા ચાલુ કરવા પડે. હા હા. ડેકોરેશન કેવું છે જરા કોમેન્ટ કરીને કહેજો. લગન જેવું છે કે? સે હગાઈ પણ ડેકોરેશન લગન છે. હા હા. હિનલ બેન આવી ગયા હો. એટલા માણસ ઉપર દેખાતા બહુ વરરાજો. કેટલાક વાગ્યા? 2:30 જેવું થયું કદાચ. હા, 2 વાગ્યા. અમે અવતારી આવે પેટ પૂજા કરવા. જો કેમેરા ચાલુ છે બધી બાજુ. જોઈ લ્યો, અહીં બાયું જમણવારે ચાલુ છે. હા હા ના ખાતા ખાતા એક ફેરે ચાલુ કરી દે પછી નહીં કરે. હા, થારીમાં શું છે એ દેખાય. ખારી દેખાડી પડે ને બધે વ્યુઅર ની. હા કામ બપોર આમ ખાલી. હા, ઈ વાત સાચી. હાલો, તો હવે અમે છે ને લઈ લીધું ને ફૂલ ભૂખ લાગી. હાલો બધા બપોરા કરવા. જો એટલી બધી આઈટમ છે, નામ નહીં લઉં ને કર મોડું થઈ જાય. અહીં ચાલુ થઈ ગયું તો 3 વાગી જાય. હા, તો હાલો કરી લઈએ બપોરા. ફાઇનલી મિત્રો આપણે બપોરા કરી લીધા અને હવે છે ને શાંતિબીન ને નાથીબીન પાસેથી આપણે લીધી વિદાય અને અહીંથી આપણે વિદાય લઈએ. હવે ઘેર જઈએ કારણ કે ઘર રેઠું છે, કોઈ ઘેર છે નહીં, એટલે વહેલા જવું પડ્યું. તોય જરાક મોડું થઈ ગયું. અમે નહોતું ધાર્યું કે એટલું મોડું થાય. મેં નીતિને ફોન કર્યો. નીતિન જો વાહે આવે તો હાલો હવે વહેલા વહી જાય અમે ને ખાવાની બહુ મજા આવી ગઈ.